હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ, પથ્થરબાજી. આ દ્રશ્યો છે સાબરકાંઠાના ભિલોડા સ્ટેટ હાઈવે પરના. ગાંભોઈ પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પર જાણે કે નથી રહ્યો કાયદા કે પોલીસનો ડર. ભિલોડા સ્ટેટ હાઈવે પર એક વકીલ પર હુમલો કરાયો. આશ્ચર્યની વાત એ છે કે સતત 2 દિવસથી આ બનાવ બની રહ્યા છે. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે કેટલાક લોકોનું ટોળું હાથમાં લાકડી, પાઇપ લઈને હાઈવેને બાનમાં લે છે અને એક ખાનગી કારમાં તોડફોડ થાય છે. નવાઈની વાત તો એ છે કે દ્રશ્યોમાં પોલીસની વાહન અને પોલીસના જવાનો પણ જોવાઈ રહ્યા છે. તેમ છતાં ટોળું આતંક મચાવી રહ્યું છે. સ્થાનિકો આ મામલે ગાંભોઈ પીઆઈની નિષ્ક્રિયતા સામે આક્ષેપ કરી રહ્યા છે. ગાંભોઈ પીઆઈનો મોબાઈલ સ્વિચ ઓફ રહે છે અને અસામાજિક તત્વો હાઈવે પર આતંક મચાવી રહ્યા છે. કલાકો સુધી રોડને બાનમાં લેતા સ્થાનિકોમાં પણ ભારે રોષ છે. પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ વિરોધ પણ નોંધાવ્યો છે. સાબરકાંઠાના ઈડર હાઈવે મોડી રાત્રે મરણ ચીસોથી કાંપી ઉઠ્યો. એક ગમખ્વાર અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા. સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા હાઈવે મોડી રાત્રે ચીસોથી કાંપી ઉઠ્યો. હિંમતનગર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર વડાલી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખેડબ્રહ્મામાં સ્ટેટ હાઈવે પર મુસાફરોથી ભરચક ભરેલી કમાન્ડર જીપ ટ્રકની પાછળ ઘૂસી જતા ગોજારો અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જીપમાં સવાર 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. હાઈવે પર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા. બટાકા ભરેલી ટ્રકની પાછળ જીપ ઘૂસી ગયા બાદ જેસીબીની મદદથી જીપમાંથી લોકોને બહાર કઢાયા. આ ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. બનાવ બાદ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગોજારા અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો. અકસ્માતમાં ઘાયલો પૈકી 4ને અમદાવાદ તો 29ને હિંમતનગર ખસેડાયા છે. આશ્ચર્યની વાત એ છે કે એક જીપમાં 33 પ્રવાસીઓ સવાર હતા. રાજ્યમાં વાહન અકસ્માતની ઘટનાઓમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. અવારનવાર રોડ અકસ્માતમાં અનેક લોકોને મોત થઈ રહ્યા છે. તેમ છતાં પણ ઓવરલોડ મુસાફરો ભરીને ખાનગી વાહનો રોડ પર દોડતા જોવા મળે છે. ત્યારે ફરી એક વખત આવી મોતની સવારી સામે અકસ્માતને લઈ સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. આ અકસ્માત બાદ પણ સાબરકાંઠા ટ્રાફિક પોલીસના પેટનું પાણી નથી હલતું. એક વિડીયોએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા. નિયમોને નેવે મૂકી જીપ ચાલકો ખીચોખીચ મુસાફરોને ભરી રોડ પર વહન કરતા હોય છે ત્યારે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. ગઈકાલે રાત્રે ઈડરથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલ જીપને અકસ્માત નડ્યો, જેમાં જીપમાં સવાર 35 કરતા વધુ મુસાફરો સવાર હતા. જો કે આ બનાવ બન્યો તેમ છતાં ખાનગી વાહન ચાલકો હજુ પણ બેફામ છે અને પોલીસની નજર પણ પડતી નથી. સાબરકાંઠાના સ્ટેટ હાઈવે પર જોખમી સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાયા બાદ પણ ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. અકસ્માત સર્જાયા બાદ પણ સ્ટેટ હાઈવે પર જોખમી મુસાફરી કરાવાઈ રહી છે. અહીં સવાલ એ થાય છે કે શું આખરે સાબરકાંઠા પોલીસને આ દ્રશ્યો જોવાતા નથી? શું 35 લોકો ઘાયલ થયા છતાં પણ ટ્રાફિક પોલીસના પેટનું પાણી હલતું નથી? શું સાબરકાંઠા ટ્રાફિક પોલીસ હજુ પણ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? ઉનાળાના પ્રારંભે જ પાણીની પરાયણ સ્થિતિ એવી છે કે પીવાના પાણી માટે લોકોને કરવો પડી રહ્યો છે ચક્કાજામ. અમારે પાણી ગટર લાઈન કોઈ જાતની સુવિધા નથી. એટલો બધો પાણીનો ત્રાસ છે નો પૂછો વાત. મારું ઘરનું માણા વયું ગયું તો ટીપું પાણી નહોતું. ઉનાળાની હજુ તો શરૂઆત થઈ રહી છે અને પાણીની પારાયણ હાલથી ચરમસીમાએ છે. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણના. વઢવાણ રેલવે ફાટક પાસેના રહીશોએ પીવાના પાણીના મુદ્દે હલ્લાબોલ કરીને ચક્કાજામ કર્યો. શ્રીજીનગર, ખોડલધામ, પિરોવલા સહિતના વિસ્તારોમાં નિયમિત રીતે પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે રહીશોએ વઢવાણ વડોદ સ્ટ્રીટ હાઈવે પર ચક્કાજામ કર્યો. સ્થાનિક મહિલાઓ અને રહીશો રોડ પર બેસી ગયા હતા અને પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે નિયમિત પાણી માટે પાલિકા તંત્રને ઘણી વખત રજૂઆતો કરાય, પરંતુ પીવાનું પાણી તો ઠીક, પ્રાથમિક સમસ્યાનો ઉકેલ પણ નથી આવતો. રહીશોના હાઈવે પર ચક્કાજામને પગલે રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ટ્રાફિક જામ થતાં વઢવાણ પોલીસને પણ સ્થળ પર પહોંચવું પડ્યું હતું અને લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા. આ તરફ જ્યાં સુધી રેલવે ફાટક પાસેના વિસ્તારમાં નિયમિત પાણી ન મળે ત્યાં સુધી રહીશોએ ચક્કાજામ રાખવાની ચીમકી ઉચ્ચારી, જેને લઈને સમસ્યા વધુ ઘેરી બની હતી. ઉનાળો આકરો બની રહ્યો છે અને જંગલમાં લાગી રહી છે આગ. પોરબંદરના જંગલમાં આગનો બનાવ બન્યો છે. ઉનાળાનો પ્રારંભ અને જંગલમાં આગના બનાવો. પોરબંદર જિલ્લામાં જંગલમાં આગનો બનાવ બન્યો. કુતિયાણા તાલુકાના દેવડાના જંગલ વિસ્તારમાં આગની ઘટના બનતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું. જંગલ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગતા પવનને કારણે આગ પ્રસરતી જોવા મળી હતી. પહાડી જંગલ વિસ્તાર હોવાથી ફાયર વિભાગના વાહનો ડુંગર પર પહોંચી શકે તેમ ન હોવાથી આગ નીચે ખેતરો સુધી પહોંચે તેવી શક્યતા હતી. જો કે આગ ખેતરોમાં પહોંચી નુકસાન ન પહોંચાડે તે માટે ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ તથા કુતિયાણા અને ઉપલેટાના ફાયર ફાઇટરે આગને લગભગ 15 કલાક બાદ કાબૂમાં લીધી હતી. રાહતની વાત તો એ છે કે આ જંગલ પહાડી વિસ્તાર છે. રહેણાંક વિસ્તાર ન હોવાથી કોઈ જાનહાનિના અહેવાલો નથી, પરંતુ જંગલ વિસ્તારમાં આવવાથી વનરાજીને નુકસાનીથી પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ચિંતા પ્રસરી છે. મહેસાણામાં જીરું વરિયાળીના ભૂસામાં લાગી ગઈ આગ. ઊંઝા ફાયર ફાઇટર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે. મામલતદાર કચેરી પાછળ ફેક્ટરીમાં લાગી હતી આગ.
આગ માધવ એસ્ટેટમાં આવેલી ફેક્ટરીમાં બળી હોવાની જાણકારી છે કે જ્યાં ભૂસું બળીને ખાખ થઈ ગયું છે. 150 બોરી ભૂસું હતું કે જે બળીને ખાખ થઈ ગયું છે. 3 લાખનું નુકસાન થયું છે. મગફળીની ગોડાઉનમાં આગ તો કાબૂમાં આવી, પરંતુ વિવાદનો ધુમાડો હજુ યથાવત છે. સુરેન્દ્રનગરના થાન નજીક મગફળી ગોડાઉનમાં લાગેલી આગ તો બુઝાઈ છે, પરંતુ વિવાદનો ધુમાડો હજુ પણ છે. ગઈકાલે એક જ દિવસમાં 2 વખત એક જ ગોડાઉનમાં આગ લાગી. એક સવારે તો બીજી વખત મોડી સાંજે. ફક્ત 10 કલાકમાં એક જ ગોડાઉનમાં 2 વખત આગના બનાવથી સવાલો ઉઠ્યા છે. આગમાં 70,000 કિલો મગફળીનો જથ્થો બળીને ખાખ થયો છે. હિટનગરમાં સરકારી અનાજના ગોડાઉનમાં આગ બાદ સુરેન્દ્રનગર, ચોટીલા, થાન અને હળવદના ફાયરની ટીમો લાખો લીટરનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બાદમાં મગફળીનો જથ્થો જેસીબીથી ગોડાઉનની બહાર કાઢવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીમાં અચાનક આગ લાગતા ફરી મગફળી કૌભાંડની આશંકાઓ ઊભી થઈ છે. આક્ષેપ છે કે ટેકાના ભાવે ખરીદેલી મગફળી કૌભાંડને ઢાંકવા અને પુરાવાઓ નાશ કરવાના ઈરાદે બીજી વખત આગ લગાવાઈ છે. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે આ આગ નથી લાગી, પરંતુ ભ્રષ્ટાચારની આગ છે. બારદાનમાં ભૂસું ભરીને મગફળીના નામે કૌભાંડ ચલાવાયું છે. સરકાર જવાબદારો સામે કડક પગલાં લે તેવી માંગ પણ પટેલે કરી છે. તો ખેડૂત આગેવાન પાલ આંબલિયાનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચારને છુપાવવા મળતિયા આગ લગાવી રહ્યા છે. એફસીઆઈના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી, પરંતુ મગફળીના ગોડાઉનમાં જ કેમ આગ લાગે છે તેવા સવાલો ઉઠ્યા છે. જો કે આગ લાગવાનું કારણ સાચું શું છે તે તપાસ બાદ જ બહાર આવશે.